જામનગરમાં હાલારની દીકરીને મળ્યા આશીર્વાદ। જામનગરમાં ઓસવાળ સેન્ટર ખાતે પૂનમબેન માડમ માટે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। અનુરાગ ઠાકુર સહિત દિગ્ગજ નેતાઓ, સંતો, મહંતો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાલરની દીકરી અને લોકોમાં અઢળક લોકચાલા ધરાવનાર જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમ માડમની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા અને લોકોના આશીર્વાદ મેળવ્યા। આજે સાંસદ પૂનમ માડમ 12 વાગે ફોર્મ ભરશે। આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશ ધડુક, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને આરસી ફળદુ, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, ધારાસભ્ય દિવેશ અકબરી, પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ ડોક્ટર વિમલ કથરા અને જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા સહિતના પાટીદાર નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુળુભાઈ બેરા, દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક, રિલાયન્સના ધનરાજ નથવાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જાહેર સભા સંબોધી હતી। ઓસવાળ સેન્ટર ખાતે વિશાળ મેદાનમાં જામનગર અને દ્વારકાના ભાજપના નેતાઓ, કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિશાળ સ્ટેજ અને એલઈડી સાથે વિશાળ કટઆઉટ લગાવવામાં આવ્યા। સભા સ્થળે ઉમેદવાર પૂનમ માડમને ભવ્ય આવકાર સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું અને ભવ્ય આતિશબાજી, ઢોલ નગારા સાથે તેમને સૌએ આવકાર્યા। આજે તેઓ પોતાના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, જામનગર।